તો હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના વ્લોગની અંદર। તો આ બધા પબજી રમે છે અહીંયા આપણા નવા મિત્ર। આ આપણા દરરોજ તો આવે જ છે। આ લાલ ટી શર્ટ તો એટલે લાલ ટી શર્ટની બાજુવાળા તમે તો રિયલી જ જોવા મળો છો। હા, પૂજાને ડાયલોગ બોલી દીધો। તો અમની શું કહેવાય ચેનલ ઉપર વિડીયો આવી ગયો છે, જોઈ લેજો। હાઈડ એન્ડ સીકનો આ પબજી રમે છે। તમે બહુ પ્રેમ બતાવ્યો, એની અંદર અદ્ભુત તમારો પ્રેમ જોવા મળ્યો છે। પેલો હરાઈ ગયો જલ્દી રમ। તો આજના બ્લોગની અંદર આપણે આજે હોળી થઈ જાય તો બાલાસનોરની હોળી આપણે તમને બતાડવાના છે સ્પેશિયલ। એટલે આજે બ્લોગ બનાવ્યો, યાદ આવી ગયું। યાદ એટલે દરરોજ આવે જ છે પણ બનાવતો નહીં। તો આજે આપણે હું જઈ જાઉં છું હોળી કરવા, તઈ તો જવાનું જ છે। અને બીજી 4-5 જગ્યાએ પણ આપણે જઈશું જોવા હોળી, તમને બતાડીશું બાલાસનોરની। તો અત્યારે તો બધા પબજી રમે છે, તો મને થયું કે હું વ્લોગ સ્ટાર્ટ કરું। તો આપણે અહીંયા રામેશ્વર મંદિર અહીંયા આવી ગયેલા। રુદ્રભાઈને એમ ફોન કરેલો મને। જો ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો, બરાબર? તો અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના। પૂજનભાઈને એમ બધા બેઠા છે। તો જોઈએ એ લોકો રૂમ રમે છે, કોણ જીતે જોઈએ। આમ રુદ્રભાઈ સારું રમે કેમ કે એમની ગેમિંગ ચેનલ છે એટલે। ચલો થોડી વાર રહીને આપણે મળીએ। તો ગાઈસ, હવે આપણે સીધા લોકેશન પર આવી ગયા। એટલે આપણે ધૂળેટી એટલે હોળી પર આપણે અહીંયા આવી ગયા। આપણે ઊંઘમાંથી ઉઠાડ્યો છે ગાઈસ, બિચારો મેં કીધું પહેલા કે આપણે જવાનું તો ઊંઘું ગયેલો। આ ભાઈ આવી કંઈક અહીંયા હોળી છે। દરજીભાઈ કઈ ગયા? એ આવ્યો અંબે માતાનું મંદિર છે, સોરી। ચલો હવે આપણે બીજી લોકેશન પર જઈએ। ચલો એક્ટિવા લઈને આવ્યા છે તો થઈ જાય। આ આપણી આ કાઠિયાવાડની હોળી છે, હોળી દહન। આ જોઈ શકો છો, અહીંયા સુધી શેક આવે છે। હા હા, સિરિયસલી બ્રો। હવે કઈ જવાનું હોળી? હવે રુદ્રભાઈ આવે એટલે આપણે એમ મળીએ, બરાબર? તમારું ભાઈ કુલભાઈ? આપણે જઈએ। હવે આપણે રુદ્રભાઈ ને બધા એટલે સંગાતે નીકળીએ તો મળીએ આવતા બ્લોકમાં। હવે રુદ્ર આવે તારે મળીએ, ચલો। તો ગાઈસ, હવે આપણે બધા ફરીને આવી ગયેલા। વિડીયો શૂટ તો કર્યો નહીં, હવે તમને ખબર જ હશે, પણ મેં તમને 2 જગ્યાના બતાડ્યા તમને। તો હવે સીધા અમે લોકો ઘેર જઈશું। આ 3 જણ એક્ટિવ પર આવેલા। તો હવે મળીશું બીજા બ્લોગની અંદર, ત્યાં સુધી જય શ્રી રામ, બરાબર?